નમસ્કાર, આપ જોઈ રહ્યા છો 9K ન્યૂઝ ગુજરાત। શ્રી ગોગાધામ પિલવાઈ મુકામે છઠ્ઠો પાટોત્સવ નિમિત્તે 151 કુંડી સહસ્ત્રચંડી મહાયજ્ઞ પિલવાઈ મુકામે યોજાશે। તારીખ 16, 17, 18 એપ્રિલ 2025 ત્રિદિવસીય 151 કુંડી સહસ્ત્રચંડી મહાયજ્ઞનું સમસ્ત મોતીબા પરિવાર તથા ગોગાધામ પરિવાર પિલવાઈ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે। મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના મહેસાણા હિંમતનગર હાઈવે પિલવાઈ ગામે શ્રી ગોગાધામ પટેલપુરા પિલવાઈ મુકામે 151 કુંડી સહસ્ત્રચંડી મહાયજ્ઞ યોજાશે। તારીખ 16 એપ્રિલથી યજ્ઞ પ્રારંભ થશે તેમજ તારીખ 18 એપ્રિલના રોજ યજ્ઞ પૂર્ણાહુતિ થશે। ચૈતરવદ એકમના રોજ તારીખ 12 એપ્રિલના રોજ ઉમિયા માતાજીની અખંડ જ્યોત ઊંઝા મુકામેથી જ્યોત આગમન થઈ પિલવાઈ જીડીપી મુકામે લાવવામાં આવશે। ત્રિદિવસીય કાર્યક્રમમાં 151 યજ્ઞ, મંડપ પ્રવેશ, શોભાયાત્રા, ઉમિયા માતાજીની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા, મહાઆરતી જેવા ધાર્મિક કાર્યક્રમો યોજાશે। સાથે જ રાત્રિ કાર્યક્રમોમાં નામાંકિત કલાકારો દ્વારા ગૌસ્વરા માટે લોક ડાયરો તેમજ ભવ્ય રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે। ગોગાધામ પિલવાઈ દ્વારા 12 જ્યોતિર્લિંગના દર્શન, 32 ફૂટ શિવલિંગના દર્શન, આનંદ મેળો તેમજ જનસેવા તેમજ પર્યાવરણને લઈ 151 કુંડી મહાયજ્ઞ નિમિત્તે 11,111 વૃક્ષો રોપવામાં આવશે। જનસેવાના કાર્યોને લઈ 151 રક્ત બોટલ એકત્ર થાય તે નિમિત્તે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। 151 કુંડી મહાયજ્ઞ કાર્યક્રમમાં શ્રી 1008 મહામંડલેશ્વર બાપુ, સાધુ સંતો, રાજકીય તેમજ સામાજિક આગેવાનશ્રીઓ ઉપસ્થિત રહેશે। શ્રી ગોગાધામ પિલવાઈના પરમ પૂજ્ય શ્રી ગિરીશ બાપા દ્વારા જણાવાયું કે ત્રિદિવસીય કાર્યક્રમમાં અંદાજે 1.5 લાખથી વધુ ધર્મપ્રેમી જનતા દર્શન તેમજ પ્રસાદનો લાભ લેશે। તેમજ આ કાર્યક્રમમાં પિલવાઈ ગામ સહિત સમસ્ત ધર્મપ્રેમી જનતાને દર્શન તેમજ પ્રસાદનો લાભ લેવા જાહેર આમંત્રણ આપવામાં આવ્યું। મારું નામ ગિરીશભાઈ હીરાભાઈ પટેલ, હું પિલવાઈ ગામનો વતની છું, પટેલપુરા, જ્યાં આ શ્રી ગોગાધામ પિલવાઈ અહીંયા નિર્મિત થયું અને આ પટેલપુરા જ્યાં અમારા ખેતરની સેમમાં આ મંદિરનું એક આયોજન કરેલું। શ્રી ગોગાધામ પિલવાઈ જીડીપી આ સંસ્થા 17 વર્ષથી ચાલી રહી છે। પછી અમારા સેવકો અને અમારા પરિવારને એક એવો વિચાર આવ્યો કે આપણે ગાયની સેવા કરવી, એટલે અમે બધા ભેગા મળી 2 વર્ષ પહેલા અહીંયા ગૌશાળાનું એક આયોજન કર્યું અને ગીર ગાયો અહીંયા 41 ગીર ગાયો છે, એક ઘોડી છે, 2 નંદી છે, તેની સંપૂર્ણ સેવા થાય છે અને અહીંયા સેવાના માધ્યમથી ગાયોનું સંચાલન કરી રહ્યા છે। ગોગાધામ પિલવાઈ જીડીપી અહીંયા લગભગ 18 વર્ષથી 17 થી 18 વર્ષથી અહીંયા મહારાજનું પ્રાગટ્ય થયું। શ્રી ગોગા મહારાજ તથા વાનવટી શિકોતર માતાનું અહીંયા પ્રાગટ્ય સ્થાન, અહીંયા અમારા પરિવાર મોતીબા પરિવારે એની સ્થાપના કરી અને દિન બદિન અહીંયા સેવકો આસ્થાથી જોડાયેલા તે જેવા જેવા ભાવથી આવે એમનું કામ થાય અને અહીંયા મેળાવડો જામતો જ જીવ 17 વર્ષની અંદર અત્યારે હાલ અમારા 10 થી 12 હજાર સેવકો અહીંયા મંદિરના। અહીંયા શ્રી ગોગાધામ પિલવાઈ જીડીપી દ્વારા બેન દીકરીને કોઈને કન્યાદાનનું હોય, પછી બાળકોને શિક્ષણ પ્રત્યે દર વર્ષે બાળકોને 500 ડઝન અમે ચાપરાનું વિતરણ કરીએ છીએ તથા દર વર્ષે વૃક્ષારોપણ કે પર્યાવરણને બચાવીને અમે વૃક્ષોનું જતન કરીએ છીએ। બીજું આ વર્ષે 151 કુંડી તે અમારા સેવકો, અમારા પરિવાર મોતીબા પરિવારે અને હું પોતે એવો સંકલ્પ કર્યો કે આપણે એક બ્લડ કેમ્પનું આયોજન કરીએ અને મેક્સિમમ બ્લડ ડોનેટ કરીને કોઈની બુજાતી જિંદગીને આપણે જીવતદાન આપીએ। અહીંયા 3 દિવસનો પ્રસંગ 151 કુંડી મહાયાગ તે ઉમિયા માતાના નિમિત્તે આ 151 કુંડી મહાયજ્ઞનું આયોજન કરેલું છે। તે આ છઠ્ઠો પાટોત્સવ ગોગા શિકોતર માતાનો હોય અને એ નિમિત્તે અમે ઊંઝાથી જીવન જાગતી જ્યોત લઈ અહીંયા સ્થાપિત કરવાના છીએ। એમાં 16 તારીખ ભવ્ય ડાયરો હોય, નામાંકિત કલાકારો આવશે। 17 તારીખે ભવ્ય રાસ ગરબા હોય, એમાં ગુજરાતના નામી અનામી કલાકારો અને 18 તારીખે માતાજીની મૂર્તિ પ્રતિષ્ઠા અને સાંજે માતાજીનો ભવ્ય માંડવો હોય, જેમાં ભવ્ય કલાકારો જે નામાંકિત ગુજરાતના અહીંયા પધારશે। ભુવાજી, ખાસ કરીને વાત કરીએ તો આપણે એક જનસેવાના કાર્યો અને પર્યાવરણ બચાવો આ બંને કાર્યક્રમો કેવા પ્રકારે આયોજન કર્યું છે? અહીંયા એક વૃક્ષારોપણનું અમે સેવકોએ જ્યારે મિટિંગ થઈ ત્યારે નક્કી આપણે મેક્સિમમ અહીંયા વૃક્ષો વાવવા હોય અને પર્યાવરણને બચાવવું હોય, એટલે 11,000 વૃક્ષો વાવીને
પર્યાવરણનું જતન કરવાનું અને અહીંયા મેક્સિમમ બ્લડ ડોનેટનો કેમ્પ ગોઠવ્યો. એમાં 151 કુંડી અમારો યજ્ઞ તે 151 બોટલથી વધુ થાય એવી અમારી પ્રયત્ન ખાસ કરીને વાત કરીએ તો 3 દિવસ કાર્યક્રમમાં રાજકીય તેમજ સામાજિક આગેવાનોમાં કોણ કોણ ઉપસ્થિત રહેશે? રાજકીય આગેવાનો, સમાજના શ્રેષ્ઠીશ્રીઓ, સમાજના આગેવાનો તથા વિજાપુર તાલુકાના સીજે ચાવડા તથા મહેસાણાના હરિભાઈ, ઋષિકેશભાઈ હોદ્દેદારોને અહીંયા આમંત્રિત કરે. શ્રી ગોગાધામ પિલવઈ જીડીપી આ 3 દિવસ 16, 17, 18 151 કુંડી સહસ્ત્રચંડી મહાયાગ તે નિમિત્તે સર્વ જાહેર જનતાને 18 આલમ મારો પાટીદાર સમાજ સૌને હું જાહેર આમંત્રણ આલું કે 3 દિવસ જગતજનની મા ઉમિયાનો દર્શનનો લાભ લેવા તથા પ્રસાદ લેવા સૌને મારું ભાવભર્યું આમંત્રણ.